ચકલાસી ગામમાં જો એક્રોસિટીનો મામલો ચાલ્યો ને એમાં ચકલાસી ગામે જે એક્શન લીધી એમાં તમે કેટલા જણા સહમત છો? કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરતા જ જજો. પણ જો દરબાર સમાજને, જો સવર્ણ સમાજને ઘડીએ ને ઘડીએ જો આવા એક્રોસિટી કેસમાં ફસાવવામાં આવે, કોઈક 500 રૂપિયાના છૂટા માટે, કોઈકના રિક્ષાના ભાડા માટે જો એમના પર એક્રોસિટીના કેસ કરવામાં આવતા હોય તો ફરી અમારે કહી જવું, હે ને? તો આવી જે આ તો આજ ચકલાસીમાં થયું છે, બીજા એવા કેટલાય ઘણાય ગામો હશે કે ઘણાય શહેરો હશે જે આવા કેસ થતા હશે. અને જે ગરીબ લોકો હશે, કેમ બ્રાહ્મણમાં ક્ષત્રિયોમાં ગરીબ નહીં હોય છે, અને આવી રીતે ખોટા કેસ નાખીને ફસાવવામાં આવે છે. એટલે જ હું બધાને કહેવા માગું છું કે જાગૃત બનો, કાયદા પ્રત્યે સભાન બનો. ચકલાસી ગામે કાયદેસર રીતે ચકલાસી નગરપાલિકા અને ચકલાસી માર્કેટના મેમ્બરોએ કાયદેસર આજે ચકલાસી બંધનું એલાન રાખીને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું. આ સારું કર્યું કે ખરાબ? મારા મતે તો સારું જ છે, પણ તમે તમારો મત કોમેન્ટ બોક્સમાં જણાવો. એટલે હું ઓબ્જેક્શન ઉઠાવતો હતો બધા માટે. અને ખરેખર કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે જ મારો મેસેજ છે કે કોમેન્ટ મારતા જજો કે તમારો મત શું છે. જય ભવાની, વંદે માતરમ.